એ રામ, લે લે વિક્રમ, હા સર, તું અટાણે અને એ અહીંયા? હા તો હું કરું? હા, કેટલાય દી થયા હતારી હારે કઈ વાત જ નહોતી થતી. અરે પણ મારી વાત તો સાંભળ. હું તને મળવા હાટુ આવવાનો જ હતો, પણ આ તો કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો તો ને કે હું આવી નહોતો શકતો. પણ તારે આવી રીતે થોડું હોવાય. હા તો તું કામમાં વ્યસ્ત હતો ને, હા એટલે જ હું આવીશું. હા, તારી પાસે લાડ બધા કામ હશે, પણ મારી પાસે તો ક્યાં કઈ કામ જ છે. ના ના, એવું ક્યાં છે, મને ખબર છે. તું એ છે ને ઘરના હંધાઈ કામ કરે છે. અને મારી કેસરની તો હું વાત કરવી મારે. એકદમ છે ને મારા ઘરમાં પરણીને આવશે ને તો ઓલી કહેવાય ને સુશીલ, સંસ્કારી અને અન્નપૂર્ણાનો અવતાર. હા, તને હંધુય આવડે છે એ મને ખબર છે. અવારનવાર છે ને મારા વિક્રમને આ બહુ ભાવે, મારા વિક્રમને પેલું બહુ ભાવે, એમ કરીને હંધુય બનાવીને લાવસ. હા હા, બસ હવે આ બહુ છે ને માખણ લગાવવાની જરૂર નથી. ખરેખર આ તમારે સોડિયું નાશ વાંધા. તમારા વખાણ કરીએ તોય તમને વાંધો હોય, તમારા વખાણ ન કરીએ તોય તમને વાંધો હોય. એટલે હા, હંતી સોર્યુનો વાંધો એટલે? હા, તમે કેટલી કારે વાત કરો છો? હું છે ને તારા સિવાય બીજી કોઈ સોડી હારે વાત નથી કરતો, પણ આ કહેવાય ને કે હંધી સોડિયુંનો સ્વભાવ તો એક જેવો જ હોય ને, થોડો ઘણો ઉપર નીચે ફેરફાર હોય. બાકી હંધી નાસવાની મારી ટેવ જ નથી હો બાપ. હા હા, બસ હવે હા, બહુ બોલી લીધું. હા, હું તમને શું કહું છું? હું કહેશો? હા, પછી છે ને બધી વાત આમ રમતમાં ન લેવાની હોય, પછી કઈક વાત આમ હાસી રીતે સાંભળવાની હોય. હા તો કઈ નહીં, હાલો. હાસી રીતે હું વાંધો છે? મને આપણા છે ને હા સંબંધની બહુ ચિંતા થાય છે. લે વળી, આપણા સંબંધની તને હેની ચિંતા થવા લાગી? હા, તું આવી રીતે વાત કરસ એટલે મારે હું તને પહેલેથી લઈને છેલ્લે લગીનું હંધુય સમજાવવાનું છે, તો તું મને એ રીતે કહી દે. હા, તને બધી ખબર છે કે હા મારા બાપુ ને તારા ભાઈ વચ્ચે આટલો મોટો વાંધો હાલે છે. હા તો એ ઉપાદી છે કે હા ભેડું થવા દે કે નહીં થવા દે. હવે હકપણની હું ઉપાધિ કરવાની? હું તને પસંદ કરું છું, તું મને પસંદ કરે છે, તો ભવિષ્યમાં આપણે હકપણે કરશું, લગ્ન કરશું. મારા ઘરનું પાણી તું જ ભરી, બીજી નહીં ભરવા દઉં. હા, પણ મારે જ ભરવું છે. પણ આ મારા બાપુ મંડાહે ખરી આ વાતને લઈને? આ જ્યાં સુધી વરસાદ નહીં પડે, આ જમીન ભીની નહીં થાય, ત્યાં સુધી આપણને ખબર થોડી પડશે. આ તો તું ઓલી વાત કરવા માંડી કે હજી ભવિષ્યની ખબર નથી ને ભવિષ્યની ચિંતા કરવી. હા, તો પાણી આવે એ પેલા પાળ બાંધી લેવી પડે ને. હા, આપણને ખબર તો હોવી જોઈએ ને કે માનશે કે નહીં માને. એ તો જ્યારે વાત કરશું ત્યારે ખબર પડશે કે માનશે કે નહીં માને. પણ તારે છે ને ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. આ તારા બાપુ કદાચ નહીં માને ને તોય હું તને કઈ છોડવાનો નથી. ગમે તે રીતે હું તને મારી બનાવીને જ રહીશ. કારણ કે મારું કેવું છે તને ખબર છે? મને છે ને આ હાથ પકડતાય આવડે છે અને સાથ નિભાવતાય આવડે છે. એકવાર માણાનો હાથ પકડી લઉં ને તો પછી મારો જીવ જતો રહે, પણ એનો સાથ ન છોડ. હા, શું કહું ને, તારી હારે વાત કરું ને ત્યારે તો એવું જ લાગે કે હંધુય રાગે પડી જાહે. પડી જ જાહે ને. હા, પણ ઘરે જાવ ને પછી હકીકતમાં તું છે ને બહુ ડરપોક છો. થોડીક સિંહણ બન. હારું, તારે જે થાહે ને ઈ જોયું જાહે. ભવાઈયા, આ ભેંસના ઝર જેવું મોઢું કરીને માથે ફાળિયું બાંધીને હું બેઠો છો? કોઈની કાણ માંડીને બેઠો છો કે મોકાણ છે કોઈના નામની? મોકાણ જ માંડીને બેઠો છું. કાણ કાઢવી પડશે ને મારે. પણ કોણ વયું ગયું? તમે. અરે મને કઈક કહેવાય જાહે. આમ જો ખડે ધડે ઊભો છું તારી સામું. આમ જો હું બોલશો તું? એ ખાલી ઊભા જ છો. આ હું જ્યારે બધું કહે ને ત્યારે ઊભા નહીં રહો, સીધા ઉકલી જાઓ. જો વળી પાછો ગુંદાના ઠળિયાની જેમ છટકશો. જો ગોળ નો ફરું તો માથે તડકો છે, મારું માથું ફાટે છે. મુદ્દાની વાત ઉપર જ આવી જાય. કેવા હું માગશો તું?
આ દવા પીવાનો વારો આવે છે, દવા પીવાનો. જો ભવન્યા આબરૂની વાત ન કરતો હો. મારી આબરૂ ઉપરથી હાથ નાખે ને એના ધડ ઉપરથી માથું છે ને જેમ ઓલું તુંબડું કાપી નાખે ને એમ કાપી નાખું. કાપી નાખશો? જોઉં છું કેવા કાપી નાખો. તમને ખબર છે ઓલો વિક્રમને ઓળખો? વિક્રમને? હા ભાઈ હા. હવે તું તો વાત એમ કહેશો વિક્રમને ઓળખો, વિક્રમને જાણે કેમ? ઈ તો 5 પાદરનો ધણી હોય. 5 પાદરનો ધણી નથી, પણ તમારી માલ મિલકતનો ધણી જરૂર થઈ જાય. મારી માલ મિલકતનો ધણી? અરે ઓકાત નથી એની. હા તું હું કરશો? એ આ તમારી ડોહી તમારી સોડી છે ને, અરે મારી વાત સાંભળો તમે. ઈ હું બોલું એમ જાણજો માં. આ તમારી સોડી છે ને, હે એની પાછળ ફરે છે, પાછળ. જો એની થઈ જાય ને તો અબરું છે ને આ પાઘડી પહેર્યા જેવા નીરો પાઘડી. એટલે તારું કહેવાનું એમ છે કે એ 3% છોકરો મારી છોકરી ઉપર નજર બગાડે છે? નજર બગાડે છે ને, એની વાહે પડી ગયો છે. એને દૂર કરો, નકર છે ને તમે કયો ને 5 ગામનો ધણી છે. 5 ગામનો ધણી નહીં, તમારી સોડીને જાળમાં ફસાવી આમ ફિટ કરી અને હંધી મિલકતનો ધણી થઈ જાય. પછી ભંડારામાં જાજો, ભજન કીર્તન કરી ન્યા ખાજો. સીધે સીધી વાત કરતું ભવાઈયા. ઓકાત નથી એની. અરે તું મારી મિલકતનો ઈ ધણી બનવાની વાત કરે છે? હા, મને તો એવું લાગે છે કે આ ઓલા મહેન્દ્રની જ બધી ચાલ હશે, કે એના ભાઈને છે ને આ બધું શીખવાડતો હશે. મને એવું લાગે છે. હોઈ શકે. હોઈ શકે નહીં, છે જ એવું. મારા મતે તો એવું જ છે. તો પછી મને એમ લાગે છે કે આ 2 ભાઈનું કાંસળ છે ને મારે જ કાઢવું જોઈએ. હરામના એની ઓકાત ભૂલી ગયા છે. અરે ઊંચી મેડીના સપના જોવે છે એમ કઈ હાલી? અરે ઈ તો કોઈ દી ન બને. અરે આ દેવરાજ વાંસળિયા અહીં ઉભો રહેતો. હા દેવરાજભાઈ, રામ રામ. પવનભાઈ કેમ છો? બહુ મજામાં, પણ જરાય નથી. દેવરાજ શેઠ ને મજા. બોલો ની, કઈ કામ હતું? રામ રામ ને સીતારામ પછી કરજે. અહીંયા ઉભો રે. બોલો ની દેવરાજભાઈ. હું બોલે બોલવા જેવું રહેવા દીધું. સીધે સીધો આમ ગળકે બેહી ગયા છો. પણ કોણ ગળકીએ બેહી ગયું? અરે કોની એટલી હિંમત છે કે દેવરાજભાઈ નું ગળું પકડે? જોયું કેવો ભોળો બનમાં તું, ભોળો બનમાં. અને ગાયના ઉપલા દાંતની જેવું છે ને તું વર્તન કરવું રહેવા દે. પણ તમે ગોળ ગોળ વાત ન કરો દેવરાજભાઈ. જે હોય સોખે સોખું કયો નહીં તો કઈ સમજ પડે ને. આ તમારે જેટલો બુદ્ધિશાળી હું હોત તો ગામ ધણી નો હોત તમારી જેમ. આ વિક્રમ કોણ છે? આ વિક્રમ કોણ છે? મારો નાનો ભાઈ. બસ જો આખી રમતનો મેન ખેલાડી તું છો અને પાછો એમ કહેશે કે ગોળ ગોળ હું વાત કરો. આ તારો ભાઈ વિક્રમિયો એને ઓલા રેઢિયાર ખૂંટિયાની જેમ તે મારી સોડીની વાહે મૂકી દીધો છે ને. હા તમે કેવી વાત કરો છો? કઈ ગેરસમજ થતી હશે તમારી દેવરાજભાઈ. ગેરસમજ થાય કે ન થાય, જો કદાચ આ વાત હાંસી હોય ને તો તારા ભાઈને સમજાવી દેજે કે પાછો વળી જાય. નકર છે ને ઈ ખૂંટિયાના નાકમાં નાક મોરો નાખી ક્યાંક બારોબાર જંગલમાં મૂક્યા હોય તને પતોય નહીં લાગે. દેવરાજભાઈ હગી આંખે જોયું. હગી આંખે જોયું એની પાછળ. હું મારે કેવું બોલતાય શરમ આવે. દેવરાજભાઈ આ ભવન કે એ વાત જો હાસી હોય તો તમ તારે હું મારા ભાઈને સમજાવી દઈ. બસ હું સારી રીતે જાણું છું કે તમે જમીનદાર છો અને હું મામૂલી ખેડૂત છું, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ આમ જો થોડીક અહીંયા ધરપત રાખજો, હું સમજાવી દઈ. બસ સમજાવવાના કોને હોય? જે નાના ગગ્ગા હોય ને એને. તારા ભાઈને સમજાવવાની જરૂર નથી. એનામાં બહુ લાંબી સમજણ છે તો જ એને આ ખેલ ચાલુ કર્યો હોય. ચેતવણી આપી દેજે, ચેતવણી. હા સમજી જજે એને કઈ. આ છે ને ઊંચા મહેલોના મહારાજા બનવાની કોશિશ જરાય ન કરે. ખબર છે? આની છોડી એટલે આમ રૂપનો અંબાર, કાંઈ નો ઘટે. અને તારો ભાઈ એની હારે હારો ન લાગે. એને સમજે ત્યાંથી આગો રે. નકર છે ને દેવરાજભાઈ થી જોયું નહીં જાય. બરાબર ને દેવરાજભાઈ? સોરી દેવરાજ કાકા, હો ભૂલાઈ ગયો. જો ભાઈ, મને ખબર છે કે તું માણસ હારો છો, વ્યવહારિક છો, એટલે તારી હારે હું આ રીતે વાત કરું છું. બાકી કોઈક બીજો છે ને હોત ને તો હું એક દીકરીનો બાપ છું. તું અહીંથી જેવો નીકળ્યો ને એવો સીધો આ ગેડો માથામાં જ પડે. પણ તને આ તારી માણસાઈ ખાતર હું તારી હારે વાત કરું છું. અને તારો ભાઈ છે ને ઓલો નાનો વાંસટીયો, એને સમજાવી દેજે કે મારા મકાનના, મારી મેડીના પસવાડે વાંસટું મારવાનું બંધ કરે. નકર મારા મકાન ને મારી જે મેડી છે ને એના પસવાડે જ હું એની કબર ખોદી નાખે. જો દેવરાજભાઈ મેં કીધું ને થોડીક ટાઈટક રાખો અહીંયા. હું મારા
ભાઈને કહી દે, ચેતવણી આપી દે બસ. હા, ચેતવણી. હા હા ભાઈ, હું એને કહી દે. અને એને કહી દેજે કે બીજી વાર કેસરની આજુબાજુમાં ભટકે નહીં. પેલા કેસરનો બાપ તું છો કે હું છું? ઘડીક મૂંગો ઊભો રહે ની. અરે પણ દેવરાજ કાકા તમે સમજો, આ તમારા ઘરની આબરૂ એટલે મારી આબરૂ ગઈ એ બરોબર થાય. વાત કરો તે હું તમારા ઘરના સભ્ય જેવો જ છું. સમજી લીધું ને? સમજી દે તારા ભાઈને કે બીજી વાર કેસરની આજુબાજુ ભટકે નહીં. સમજી ગયો તું મારી વાત ને? કે હા, હું ઘરે જ જાઉં સીધો. બસ વાડીએ જાઉં છું પણ હું સીધો ઘરે જાઉં છું. હા, અને એને તને મેં કીધું ને એ રીતે, આમ જે તું મારી હારે નિરાંતે વાત કરી ઈ હું માનું છું કે તારે તું મારું માન રાખશો, મર્યાદા રાખશો એટલે તો શાંતિથી મારી વાત સાંભળી. પણ તારા ભાઈની હારે વાત કરીને તો ઈ આવી રીતે શાંતિથી નહીં વાત કરતો, નકર ઈ નહીં સમજે. વાંધો નહીં. અને તારી ભાષા નો સમજે ને તો એક વખત મારો ભેટો કરાવી દેજે. અને લવું લાગે તો મને બોલાવી લેજે. ના ના દેવરાજભાઈ, એવી નોબત નહીં આવવા દઉં, હું સમજાવી દઉં. સમજી ગયો? હા હા. હા તો આમ થાવે તો હાલ ઘરે પાછો જવા જો ને આમ જાય આમ જા. હાલ આમ. આમ જોવા અરે છે ને આવી પ્રેમથી વાતો ન કરે, બે નાખી દેવાની હોય. દેવરાજ કાકા તમને ખબર છે કેસર ઉપર નજર નાખી. હાલો હાલો મારે થવા હાલો. હાલ ભાઈ. કેસરની માં, આ કેસરની માં. એ હા, ક્યાં છે કેસર? હા અંદર રહી ઓરડામાં. બોલાવે ને. કેસર, એ કેસર બટા, બહાર આવ તો. જો આવી. કેસર, મેં સાંભળ્યું છે કે આ તું આપણા ગામના ઓલા 3% ઓલો છોકરો છે વિક્રમિયો, એની હારે તારે સંબંધ છે? વિક્રમને તમે જેવો સમજો છો ને, હા એવો નથી. હા, બહુ બહુ સારો છોકરો છે. મારા સવાલનો જવાબ આ નથી. ઈ કેવો છે ને કેવો નહીં ઈ મેં નથી પૂછ્યું. હું પૂછું છું કે તારે એની હારે કોઈ આડા સંબંધ છે? હા બાપુ. હા બાપુ. તારા બાપને આવી રીતે તને જવાબ દેતા શરમ નથી આવતી? કેસર, તું ભૂલી ગઈ છો કે તું ક્યાં ઘરની દીકરી છો અને તું ક્યાં માર્ગે જાશો. સમજાવી દેજે આને. ક્યાંક એવું ન બને કે એક બાપના આંખે દીકરીનું મોત થઈ જાય. કેસરના બાપુ, આ દીકરીને એ છોકરો ગમે છે અને પ્રેમ થઈ ગયો છે તો તમને વાંધો શું છે? અને ખોડું નાનું છે પણ માણા હારા છે. એ આપણી જેમ ભલે રૂપિયાવાળા નથી પણ થોડા ખાનદાની છે, માણસો હારા છે. બંધ કર. તારી સલાહની મારે જરૂર નથી. કોની ખાનદાની કેટલી છે ને કેટલી નહીં ને એ મને માપતા આવડે છે. તમારે છે ને એ મને સલાહ દેવાની જરૂર નથી. અને હા ભલે તું કાન ખોલીને, હજી છે ને તારા માવતરે અમે જીવીએ છીએ, મરી નથી ગયા. તને ક્યાં પરણાવી ને ક્યાં ન પરણાવી ને એ બધી અમને ખબર પડે છે. એ તમારે નક્કી નથી કરવાનું. ભૂલી જાજે ભિખારાને. બાપુ, હા હું છે ને વિક્રમને હાસા મનથી પ્રેમ કરવા માંડી છું, એટલે હવે હું એને તો નહીં ભૂલી શકું. બંધ કર તારું મોઢું. તારા બાપની સામે આવા પ્રેમના ફાગ ખેલતા તને શરમ નથી આવતી? કેસરના બાપુ, થોડીક ધરપત રાખો ને. અને દીકરીએ તમને કીધું છે સામેથી કે બાપુ મને પ્રેમ થઈ ગયો છે, તો તમને જરીક આમ કાળજે થોડીક ટાઢક રાખો ને અને દીકરીને આશ્વાસન આપે કે હા હું જોઉં. અને આ દુશ્મની છે એ બધી એક બાજુ મૂકી દો ને અને આપણી દીકરીનું ભવિષ્યનું જોવો ને તમે. આ તારી સુઈટ સાઈટનું પરિણામ છે. આ બધા તારા જ કામા છે. જો માની શિખામણ હારી હોય ને તો દીકરીઓ કોઈ દી માર્ગ ન ભટકે. પણ આ છે ને તારી સલાહ નબળી છે એનું પરિણામ છે. મારા ઘરના જ મારી દીકરી જ મારી પાઘડી ઉછાળવા ઊભી થઈ છે તો પછી બહારના મારે હું ધોખા કરવા? સાંભળી લે કાન ખોલીને. આજ પછી જો ફળિયાની બાયરા છોડીએ પગ મૂક્યો છે ને તો માં દીકરી બેયના ટાંટિયા ખેડવીને નેવે ટાંગી દે. સમજાવી દે આને. કેસર બેટા, તું ઉપાધિ કરી, બધું હને પાત થઈ રહે. તારા બાપુને છે ને અત્યારે માથે ક્રોધ ભરાયેલો છે એટલે એ બધું બોલશે. શું છે થવાનું છે એ થાય મારી.
જા તારું કામ મેળ કરવા તું. રૂપા હમ આ દેવરાજભાઈ તો આપણી યારે વેર બાંધવા ઊભા થઈ ગયા છે એ નહીં જેવી બાબતમાં. ભલે ને કર. હું ભલે ને કરે. હા, આવી રીતે એક ગામમાં રહેવું ને વેર બાંધીને રહેવું ક્યાંનો ન્યાય છે? તો એને સમજાવો. આપણા વિક્રમભાઈ તો સાચા જ છે. હું હાસો છે? હું સારું કામ કર્યું છે એને? એટલે પ્રેમ કર્યો છે એને છોડીને. પણ એને એની સોડી મળીથી પ્રેમ કરવા હાટું એમ? પ્રેમ આંધળો છે. ગમી જાય ને ત્યાં વરી જવાનું. એવું ન હોય. આ તારે ને મારે ક્યાં પ્રેમ હતો? આ તોય નો વરી ગયા. પણ ત્યારનો જમાનો અત્યારનો જમાનો આ સમય બદલતા વાર નો લાગે. અને જો હું તમને કહી દઉં છું, આ તમારે જે દેવરાજભાઈ આયરે જે કઈ સમજણ કે કઈ જે કઈ કરવાનું હોય સમાધાન બામાધાન ની કરી નાખજો. અને વિક્રમભાઈ ને છે ને ખોટી રીતે કાંઈ કેતા નહીં, કારણ કે હવે એ છે ને નાના નથી, જવાન થઈ ગયા છે. નહીં તમે બે શબ્દ કહેવો તો નહીં ને અવડું પગલું ભરશે ત્યારે શું કરશું? જવાન થઈ ગયો હું રાફડામાં પગ ભરાવાનો? એને ખબર નથી પડતી કે આ દેવરાજભાઈ કોણ છે, એની સોડી કોણ છે? ન્યાય એની યારે પ્રેમના ફાક ખેલવા મળ્યો તે સોડિયું ગામમાં મરી ગયું છું. બીજું સમજાવો ને તો નિરાયતે સમજાવવાનું, આમ તાળુકીને ન સમજાવતા. ને ભાઈ કઈ આમ જોઈએ ને તો વિક્રમભાઈ નો કઈ વાંક નથી. ભાઈ મને ખબર છે કઈ વાંક નથી, પણ મારે એને કહેવું તો પડશે જ ને. ને તમે એમ કહો છો કે એની જ સોડી મળી, તો એની સોડીને આપણો જ સોડો મળ્યો. છોકરીઓને તો શું હોય, જે છોકરો મીઠી મીઠી વાતો કરે ને એને મંડે ગમમાં, બીજું કઈ હોય નહીં. તો એની છોકરીને સમજવું જોઈએ. એક હાથે તાળી નો વાગે, સમજાણું? છોડીને ભાન ન હોય, પણ આપણા વિક્રમમાં તો ભાન હોય ને કે દેવરાજભાઈ આ ગામનો કોણ છે. ઈ કઈ જોવાનું નથી. એ તમારે જે સમજવું હોય સમજી લેજો. બાકી વિક્રમભાઈ ને ઊંચા અવાજે કાંઈ કહેતા નહીં. એટલું યાદ રાખજો કે ઈ નાના નથી, મોટા થઈ ગયા છે. ને અત્યારના છોકરાઓને વધારે કઈ બે શબ્દ કયો ને ત્યારે હું કરી નાખે ને કાળી ટીલીમાં બેસી જાવ આપણે. ભાઈ મોટો થઈ ગયો એટલે જ, નહીં તો બે કાનફળીમાં નાખીને ખૂણામાં ન બેહાડી દઉં. એટલે જ કઈ નથી કહી શકતો. તને પૂછું છું કે મારે આનું કરવું શું હવે કે? દેવરાજભાઈ કઈ કીધું? મેળાતા રસ્તામાં કઈ ક્યાંય જ ને નો કહેવાના વેણ બોલ્યા છે મને. હું કેમ સાંભળીને આવ્યો, મારું મન જાણે છે. એને જવાબ કેમ દેવા વળતા કહી દેવાય એને કે અમે હંમેશા છે ને કે છોકરાઓના બાપને કે ભાઈઓને નો સમજાવે ને આપણી છોડીને ઠેકાણે રખાય. છોડ્યું ને એનો બાપ સમજાવતો જ હોય, પણ મેં કીધું એમ છોકરા અત્યારના બે ચાર મીઠી મીઠી વાતો કરે તો છોકરી તો પોલાય જ જાય. તો કે આપણો વિક્રમ એવું ન કર્યું હોય. કાઈ છોકરી નો ભોહલાય. એ બધી પેલાના જમાના વાત. અત્યારની છોકરીઓ બહુ હોશિયાર. અરે જમાનો કરમાં જમાનો કાંઈ બદલાનો નથી. આથી 70 વર્ષ પહેલાય તે પ્રેમ લગ્ન થાતા જ થાન, હજી થાય જ છે. જમાનો ઈનો ઈ જ છે, કાંઈ બદલાનું નથી. જમાના કરે છે, પણ ઘર જોઈને છે ને આપણે હાલીને તો આપણને છે ને ઠેસ ન આવે હાલતા હાલતા. તો શું થઈ ગયું? એ પ્રેમમાં એ બે જોવા બે કે આ લોકો અમીર છે, આ લોકો ગરીબ છે. પ્રેમ છે ને બધું જોઈને નથી થતો. પ્રેમ આંધળો છે. પ્રેમ આંધળો ભલે હોય, પણ આપણે તો જોઈને હાલવું જ પડે. જાણી જોઈને પગ ન મૂકે. સામે ખાડો હોય ને તોય મોં ભર્યા જાય, મોઢું સોલાય જાય. નાનો તમે એમ કહો છો કે ન્યા જાણી જોઈને આપણે પગ મૂકવા ન જવાય, તો આ આપણો શું વાક છે એમાં? વાક તો એ લોકોનો જ કહેવાય ને. એની છોડીને સમજાય કે મારો બાપો ખપતી ધરશે તો સામે ગરીબમાં પગ ભરાવા ન જાવ. વાહ, તો તને એનો વાક દેખાય, આપણા છોકરાનો કઈ વાક દેખાતો જ નથી. વિક્રમ એનો જ દેખાય છે, આપણા વિક્રમભાઈ કઈ વાક જ નથી. જો મારે એને સમજાવવો પડશે. તારી રીતના જો ઈ સમજતો હોય તો એને સમજાવી દેજે, નકર હું સમજાવવા જાય ને તો મજા નહીં આવે. મારી રીતે જેમ સમજાવાતું હશે ને એમ સમજાવીશ. જો હું આજે જ એને સમજાવવાનો છું. જો તને એવું લાગતું હોય કે હું વધારે પડતું કહી દે તો મારી હારે બે, નકર મારું કઈ ઠેકાણું નહીં રહે. કારણ કે મને નથી આ બધું યોગ્ય લાગતું. રવસ ને હાય રે માં દેર છે. ભાઈ સોઈને જ બેઠા લાગો. જો એ આવે ને વિક્રમભાઈ પેલા કહી દઉં છું, માપમાં રહેજો. હું માપમાં છું. હારું હું જાઉં. બે એ ભાઈ બે તો કામ છે તારું. બે તો થાકી ગયો છે. હા એટલે જ કહું બેહી જા. થાકી ગયો છો. બહુ પરાક્રમ હારા કરો છો ને ગામમાં હમણાં. વાડીએ ગયો તો. હા, વાડીએ જાવ એ પરાક્રમ લાગતા હોય ને તો કાલથી બંધ કરતો. હા, પણ વાડીએ ક્યાંથી જવાય? રસ્તામાંથી. આ રસ્તામાં જે પરાક્રમ કર્યા હોય ને એની વાત કરું છું. સરસ. મતલબ આપણો જે આ વાડીનો કેળો છે ને એમાં કાંટા વધારે હતા તો મેં હેઠે મતલબ કાંટા વસેથી કાઢી અને બાજુમાં મૂકી દીધા. આ કામ ખરાબ કર્યું? ઈ તો સેવાનું કામ કર્યું કહેવાય, પણ આ તે ધોકા ખાવા પડે એવા કામ કર્યા છે ને એની વાત કરું છું. જો મોટા ભાઈ, તમારે જે કેવું હોય ને સીધી રીતે કહી દો. હાડકતરી રીતે મને સમજણ નથી પડતી અને તમને કેતાય નથી આવડતું. તો સીધી રીતે કહું હા. કે આ કેસર ને છે ને ભૂલી જા ને એનથી હવે આખો રહેજે, એના માર્ગમાં ન જાતો. કેમ વળી? શું થયું છે?
તને ખબર છે આ તું કેસરની નજીક ગયો છો ને ત્યારથી ઓલા એનો બાપ દેવરાજભાઈ ને એની હારે ઓલો એનો માણસ છે ને ભવન્યો મારી વાહે પડી ગયા છે. વેર બાંધી લીધું છે આપડી હારે. હવે હું જવાબ દેવો મારે એને? સાચી વાત છે વિક્રમભાઈ. હા એમ કરો ને, આ બધું ભૂલી જાઓ તમે. હું કામ મેં છે ને કેસરને હાસા હૃદયથી પ્રેમ કર્યો છે. એ મને પ્રેમ કરે છે ને હું એને પ્રેમ કરું છું. અને રહી વાત એના બાપુની, પ્રેમથી એમને સ્વીકારી લઈ તો વાંધો શું છે? નથી મારામાં કોઈ કમી, નથી એની દીકરીમાં કોઈ કમી. અરે હું એને રાજ કરાવી મારા ઘરમાં. હું તો સમજુ જ છું કે તમારો પ્રેમ હાસો છે, પણ તમારા ભાઈ નથી માનતા. મને કઈ વાંધો ન, તું ગમે એની છોડીને લઈને આવી, પણ આ દેવરાજની છોડીને રહેવા દે બાપા. આમ જો એની યારે બાત નથી ભીડવી. એ વગવાળો માણસ છે, ખોટા એની યારે બથોડા લેવા ન જવાય. મોં ભર્યા પડ્યું. હું માઈ કાંગલા જેવી વાતો કરો છો મોટા ભાઈ? અરે સમજદારીથી કામ લઈને ને માય કાંગલા વેડા નો કહેવાય. તું સમજ. એમ કરો ને, તમે વિક્રમભાઈ ને સમજાવો એના કરતા કેસરને જઈને સમજાઈ આવો ને. જાઓ, યાન ભૂલી જાય. વાતનો માલ નહીં. કદાચ ને ગમે એટલી તમારે કેસરને સમજાવી હોય ને તો સમજાવી લેજો. એને છે ને નક્કી કરી લીધું છે કે સુંદરી ઓળશે ને તો મારા જ નામની મરવાનું પસંદ કરશે. સો વિક્રમ મારા ભાઈ, તું મારો નાનો ભાઈ છો, તને સમજાવું છું. ઈ ઘર ને આપડા ઘરમાં આડા ગાડાનો ફેર છે ભાઈ. તું સમજી જા. એવું કોને કીધું? આને બસ એક જ વસ્તુ મગજમાં ઘૂસી ગઈ કે આપણે ગરીબ રહ્યા ને એ અમીર. એવું કાંઈ નથી હોતું. માણાના છે ને મન મળવા જોઈએ. મન મળી જાય ને તો ઈ ગમે ઈ પરિસ્થિતિમાં છે ને હારે રહી જ કે. આપણે આવી નવી પરિસ્થિતિ રહેવાની હે? આપણે કાલ હવારે એની જેમ આપણે અમીર થઈ. હા હાચી વાત છે. આવી નવી પરિસ્થિતિ નહીં રહે. જો આ કેસરની હારે આમ નમ પ્રેમના ફાગ ખેલતો રહે ને તો નક્કી આ ગામ મૂકવાનો વારો આવશે. આપણે પ્રેમમાં ફાક્યા ખેલવા. આપણે હમણાં લગ્ન કરાવી જ દેવા છે. હા તે મારે લગ્ન કરવા છે. મારે ખાલી કઈ પ્રેમ નથી કરવો. અને એક વાત કહો મોટા ભાઈ, તમે આ દેવરાજભાઈ થી બીવો છો? બીતો નથી એલા ભાઈ. મેં એને વળતો જવાબ દઈને જ અહીંયા આવ્યો છું. કઈ નથી આવ્યો એમ નહીં. બસ તો ઉપાધિ હું કામ કરો છો? જો એવી કઈ પરિસ્થિતિ ઊભી થઈ અને આ દેવરાજભાઈ ખોટી રીતે આપણને હેરાન કરવા આવ્યા ને તો હાથમાં છે ને કઈ બલોયા નથી પહેરા. સમજા? મેં નથી પહેર્યા. તમને કોણ કે શાંતિ રાખો ને ભાભી. જરૂર પડે તો કેજો આવી એમ. ના ના, તમારી તો જરૂર નહીં જ પડે. જો ભાઈ, હું વળતો જવાબ દેતા મને આવડે છે. હું કઈ મૂકી નહીં દઉં. બાકી એક વાત યાદ રાખજો કે હું લગ્ન કરીને તો કેસર હારે જ કરી. કેસર સિવાય કોઈ છોડી હારે લગ્ન નથી કરવાનું. પછી ભલે આખી જિંદગી કુંવારો રહેવું પડે. કુંવારા રે તારા દુશ્મન. તું તાર તને ગમે છે તો મને કઈ વાંધો નથી, પણ મારું કહેવાનું એમ છે કે એનાથી દૂર રહેતો વધારે સારું. અને કાં તો પછી શેત તો હાલજે એમ. ડરી ડરીને જીવવા વાળો હું નથી. અહીંયા તો જે નક્કી કર્યું હોય ને એ જ થાય. કાં તો પછી હું જીવું ને કાં સામે વાળું. દિયર દે તો હાથે સનમ છે ને મને આવો દિયર. છડે માથે બેહાડે છે. ગામ મુકાવાનો વારો આવશે. જોઈ લેવું પછી. પછી વાત પછી. આમ 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 કરે. મેં નથી પહેરી. પહેર ઈ પહેર. હું હજી જો આમ જો ખડે ધડે છું. પેરી કેસર આ ઘરમાં વહુ બનીને આવી જાય ને પછી પેરી. ત્યાં સુધી તો હજી તો બાંધવા જવાનું છે મારે. સારું, આમ તો તૈયારી કરી લીધી છે. દુશ્મના વટ તો થઈ ગઈ છે. ચા પીવીશ? હા પાવ તો પીવું જ ને. તને હાલવાની ટેવ છે તોય થાકી તો ગયો. એ ઉભા રહ્યો ને ભાઈ, જરા કામ છે તમારું. બોલો. ફરવા ગયા તા? જવું જ પડે ને. તારી જેમ થોડી કોઈ આખો દી કોઈની વાંહે પૂંછડી પટપટા રખડવું છે. કાંઈ વાંધો નહીં, પણ આ તારા ભાઈને જરા સમજાવી દેજે કે જે માર્ગે સડ્યો છે ને ત્યાંથી પાછો વળી જાય. કેમ ભાઈ? મારો ભાઈ કયા માર્ગે સીડ્યો છે? કદાચ તને ખબર નહીં હોય, પણ આ દેવરાજભાઈ ની છોડી કેસર. ઓહો, એ વાત કરશો એમ ને? પણ એમ કર, તું જ પાછો વળી જા ને. એ અમને પાછા વારવા વસ્તી. તમે સ્ત્રી જાત છો. આ મરદ થઈને સ્ત્રી હારે વડસડી કરે ને સારું ન લાગે. એટલે હા ભાઈ, હા મારી અને કેસર વચ્ચે તારા ભાઈને કે જે આવે ને, આ કેસર છે ને હા ભવનની છે. ઓહો હો હો હો, આ કેસર આ તારા જેવાની ક્યારથી થવા લાગી? આ કેસર છે ને મારા ભાઈ વિક્રમને પ્રેમ કરે છે અને એ એકબીજા હારે લગ્ન કરવાના છે. પેલા કેસર ને પૂછ્યું કે તું મારી થાઈસ કે નહીં? એ પૂછવાનું ન હોય,
આ એટલા વર્ષથી એના બાપની ચાકરી કરું છું, એમને નથી કરતો. આ કેસરને પામવા હાટું જ તે આ દેવરાજભાઈની સેવા ચાકરી થાય છે. એટલે તારા ભાઈને સમજાવી દેજે કે કેસરના માર્ગમાંથી હટી જાય, નકર આ તારા બાપાને જે બે સવો ને એમાંથી એક જ વધશે. પણ એમ કરો ને, એક કામ કરો, અહીંયા અમને સમજાવો એના કરતા મારા દિયર પાસે જાવ ને, વિક્રમને સમજાવો એટલે જવાબ પડી જાય. કાંઈ વાંધો નહીં. હવે તમે એવું જ ઈચ્છો છો કે હું વિક્રમની આડો ઉતરું, પણ આ તો મને એમ થયું કે પેલા એના મોટા ભાઈને જાણ કરી દઉં. કદાચ પછી બાજી બગડી હોય તો કાલ ક્યાણ ન રહી જાય કે ભવને કીધા વગર હા વિક્રમ ઉપર ઘા કર્યો. જો ભાઈ ભવન, ગામનો છો ને એટલે પ્રેમથી તને કહું છું કે આ વિક્રમ અને કેસરની વચ્ચે આવવું રહેવા દે. બે એકબીજાને પ્રેમ કરે છે, એકબીજાને લગ્ન કરવાના છે, એટલે હાડો પગ ન કરીને તો વધારે સારી વાત છે. આ પ્રેમથી સમજાવું છું તો તું મને સલાહ દેશો? તને ખબર નથી કે આ ગામમાં મારી સાપ કેવી છે? આ તો મને એકવાર એમ થયું કે હવે છે ને આ હાથને લોહીથી રંગવા નથી, એટલે તને સમજાવવા હાટું આ તારા માર્ગ વચ્ચે આવ્યો. બાકી આ ભવન છે ને કોઈને ક્યાણ નથી આપતો, સીધો ઘાસ કરે છે. ખબર છે ને તને? સાપની વાત કરે, સાપ ગધેડા જેવી છે ગામ. આપણે લીધું ને, મારી ઘરવાળીને ખબર છે, એને તને ગધેડો કીધો, પણ હું તો તને કૂતરો સમજતો હતો. એ પાલ પ્રેમથી વાત કરું છું એટલે રમતમાં કાઢે છો? હજી કહું છું તારા ભાઈને સમજાવી દેજે કે મારા અને કેસરના માર્ગ વચ્ચે ન આવે, નકર છે ને ભાઈ વગર નો થઈ જાય. તો તુંય સમજી લેજે, અસલ તું મર્દ હોય ને તો મારા દિયરનો રસ્તો રોકીને બતાવ. લાગે છે અમને બહુ થયું. તું મારી સામે મારી ઘરવાળી ઉપર હાથ પડે એમ? તારી આટલી હિંમત કરી હું લે તું? વિક્રમ કેસરથી કોઈ દિવસ દૂર નહીં થાય. બોલ તું શું કરી લે? તો હું જોઈ લઉં છું કે તું તારા ભાઈને કેવી રીતે બસાવે છે. ફરી વાર મારા મારા વચ્ચે નો આવતો અને તારા ભાઈને સમજાવી દેજે, નહીતર છે ને ક્યાંક નો થવાની થઈ જાય. વખત આવે દે જોવાઈ જાય. જા હવે તો હું મારા ભાઈને કહી જ દે કે લગ્ન કરને તો કેસર હારે જ કરજે. સાલા બે ભાઈ મળીને આ કાવતરું કરે છે. ઓલો વિક્રમ યો મારા માર્ગ વચ્ચે આવ્યો અને એનો ભાઈ મહેન્દ્ર હંધાઈના કાસળ કાઢવા પડશે. કેસરને મારી થાતા તો કોઈ નહીં રોકી શકે. આ કેસર તો આ ભવનની જ થઈને રહે, બાકી આ વિક્રમ જેવા એક હું દહ આવે ને તો એને મોતને કાટ ઉતારી દેવા પડશે. પણ કેવી રીતે? કંઈક તો માર્ગ કાઢવો જ પડશે. વિક્રમને પહેલા માર્ગમાંથી હટાવવો પડશે. વિક્રમ એકવાર હટી જાય તો આ કેસર ભવનની થઈ જાય. આ વિક્રમ જાય પછી એના ભાઈનો વારો, પણ એને હામી સાથી એ તો કા નહીં કરાય. કપટ કરવું પડશે, શતરંજની ચાલ ચાલવી પડશે. આ રસ્તો બરાબર છે. કપટથી એને બોલાવવો પડશે બહાર, એકલો હોય ન્યા. વિક્રમ, હા ભાઈ બોલું છું. આ ચોરે આવ્યું ને, મારે તારું થોડું કામ છે. હવે આ જરૂરી કામ હોય એટલે જ તો બોલાવ્યો હોય. આવીને હું બહુ પૂછપૂછ કરશો? હા જટ આવ્યો, જોજે મોડું ન કરતો પાછો. હા
હવે જામશે ખરાખરીનો ખેલ. બરાબરની માછલી જાળમાં ફસાઈ ગઈ છે. હવે આજે આ વિક્રમનો ખેલ ખલાસ. બેટા કેસર, હા બા. તું કેમ હાવા નિમાણી બેઠી છો? કઈ મૂંઝવણ છે તને? હે, શું થયું છે? બા આ શું કહું ને તો હાઈસ છે ને, આ મારું મન છે ને બહુ મૂંઝાય છે. એવું લાગે છે કે હાઈસ કઈક આમ અઝુકતું ન થવાનું હોય, મનમાં નો આવવાના વિચાર આવે છે. બેટા કાંઈ નહીં થાય, હવ હારાવાના થાય. અને આમ જો આ ભગવાને જે ધાર્યું હોય ને ઈ જ થાય, એટલે કાંઈ ઉપાધિ નહીં કર. અને એમાં ચિંતા શું કરવાની ખોટી? મારી ને વિક્રમની કેવી અસલ જિંદગી જાતી હતી. હા ભવન્યો બાપુનું હારું જ વિચારવા વાળો છે ને, એના મનમાં આમ મારા પ્રત્યે આટલો પ્રેમ હું કામ આવી ગયો? ઈ કઈ શાંતિ રાખીને બેહે એવું માણસ નથી કઈ. મને તો એની બહુ જ બીક લાગે છે. હા એની તો કઈ ઇજ્જત નથી. હા આપણી ઇજ્જત ન લે તો સારી વાત છે. પણ તારા બાપાને તે કીસ દેખાય છે, એની સિવાય કોઈ દેખાય એને નથી? ઉઠીને મોઢું એનું જોવા જોવે એને, દીવ ઉગ્યા વગર રે તો એનું મોઢું જોયા વગર ના રે. એટલે આપણે એને એની વિરુદ્ધ ગમે એ વસ્તુ કહી ને હાસું તો એને ખોટું જ લાગે. કઈ કહેવાથી કઈ ફાયદો થાય એમ નથી. પણ બા એના લીધે હા ઈ વિક્રમને કઈ આમ તેમ નો કરી નાખ્યો ને તો સારી વાત છે. મારું મન તો બહુ જ મૂંઝાય છે. હો કાંઈ નહીં થાય બેટા, ધીરજ રાખ. ભગવાને બધું ધારેલું જ હોય ને ઈ એવી જ રીતે કામ થાય. ભગવાનના લેખમાં કોઈ મેખ મારતું નથી. એટલે છે ને તું કઈ ચિંતા કરમાં. બા હંધી વાત ભગવાનના પરોહે મૂકી ન દેવાય. આપણને ખબર જ છે કે ભવન્યો કેવો માણસ છે ઈ. તો હવે શું કરવું કે લે, હવે કઈક તારા બાપુને વાત કરી તો થાય પાછી. તારા બાપુને વાત કરું શું તું કેતી હો તો કરું હાંજે વાત. કેસર, એ કેસર, આ હું થયું આ છોડીને? લાવ એના બાપુને બોલાવું. બા હમણાં હું ને રૂપા ઘરે આવતા હતા ને તો આ દેવરાજભાઈ નો માણસ નહીં ભવન, બોલો કાગડો કે છે ઈ? હા હા એ આડો પીડ્યો હતો. જેમ ફાવે એમ કહેતો હતો અમને. આ ન્યા સુધી ને બે બથો બથાવી ગયા. પણ હું એમ કઉ છું ઈ સોવટિયાને જરૂર હું છે આમાં પડવાની? હવે આ વિક્રમ ને કેસર બે પ્રેમ કરે છે ને ઈ એને ગમતી વાત નથી. મહેન્દ્રભાઈ, દેવરાજભાઈ તમે મારી ઘરે આયા, હું પાછા ધમકી મારવા આવ્યા છો તો મને? અરે ભાઈ મારા, હું તમને ધમકી મારવા નથી આવ્યો, પણ સમાચાર દેવા આવ્યો છું. એના સમાચાર? અરે આ ઓલો ભવાઈયો છે ને એ તમારા ભાઈને મારવા ગયો છે. ભવનનો મારા ભાઈને મારવા ગયો એના સમાચાર? આ તમારો જ માણસ છે ને ભવન, તો એના સમાચાર તમે મને હું કેમ દેવા આવ્યા છો? તો ઈ સોવટિયો તો તમારો જ છે ને પાછું તમે અમને એવું કહેવા આવ્યા? એક મિનિટ મને લાગે છે રૂપા દેવરાજભાઈ નું કઈ કાવતરું લાગે છે આમાં. કાવતરું કાંઈ નથી મારો ભાઈ, તમે સમજો. એ ભવાઈયો મારો માણસ છે, પણ નકામીનો નીતિ ખોર નીકળ્યો, દાનતનો ખોટો નીકળ્યો. એટલે એમ કે અત્યાર સુધી હું એક કાળોતરા નાગને હું દૂધ પાતો હતો. મતલબ કે તમે કહેવા એમ માંગો છો કે તમને ખબર નથી કે આ ભવાન તમારી દીકરી વાહે પડ્યો છે? ઈ ખબર છે મને, ખબર છે મને, એટલે તો હું અહીં તમારા ઘર લગીને આવ્યો છું. તોય તમે સારું બના બેઠો. તમને જાણ કરવા આવ્યો છું ને, હું ત્યાં જ જાઉં છું. પછી મને કહેતા નહીં કે મનની મનમાં રહી ગઈ. તમને જાણ કરું છું કે ઈ હરામખોરનો તમારા ભાઈને મારવા ગયો છે. એની પણ હું એમ કઉ છું ઈ તમારો સોવટિયો અમારા વિક્રમને મારવા હું કામ જાય? કારણ કે ઈ મારો સોવટિયો મારી દીકરી ઉપર કાળી નજર રાખીને બેઠો છે, અને તમારો દીકરો વિક્રમ આ ભવાઈયાના માર્ગનો કાંટો છે. ગંગામાં મારી કેસરના બાપુ હાસુ કહે છે, હું મારી દીકરીને હમ ખાઈને કહું છું, હું ખોટું નથી કહેતી. તો જે કઈ હોય ભવન્યો ભલે ગયો મારા દિયર પાસે, પણ ભવનને ખબર નથી કે મારો દિયર શું કરવાનો છે એની. જવો બેન, મને કઈ વાંધો નથી કે ભવાઈયાને ઈ મારી નાખે, નૈયા ભંડારી દે ને તો મને કાંઈ વાંધો નથી. મારી આંખ્યું ટાઢી, કારણ કે જે માણસ મારી દીકરી ઉપર કાળી નજર કરતો હોય ને એની ઉપર હું દયા ખાવા નથી માંગતો. પણ આ તો મારી ફરજમાં આવે છે ભાઈ, તમારા ઘરની વાત છે એટલે તમને કહેવા આવ્યો છું. તમારા મગજમાં બેહે તો હાલો મારી ભેળા, ન કરતો હું તો જાઉં છું. હારું. જાન બેટા જાવ સર.
સારું કર્યું દેવરાજભાઈ, તમે આવ્યા. આ વાતની જાણ તો મને નહોતી. આમ તો જવાની તો જરૂર નથી, છતાંય જઈએ આપણે. હવે આવું હારે કે એકલા જાવ છો? તમે બાયું માણા કોઈ આવવાની જરૂર નથી. અમે બે જાય સહી ને બધું થઈ જાહે. હાલો ભાઈ, મોડું થાહે પછી. હાલ. એ જાઓ જે કરો એ જોઈ વિચારીને કરજો. મોટા ભાઈ, હા મોટા ભાઈ તો અહીંયા જ બોલાવ્યો હતો. મોટા ભાઈ કેમ દેખાતા નથી? હા મોટા ભાઈ. કેવું લાગ્યું? કેવું લાગ્યું? હા, તારા કામમાં હતા એમ ને? કામાનો કહેવાય અને માછલીને ફસાવા માટે જે જાળ બિછાવી હોય ને એને જાળ કહેવાય. તને શું લાગે છે કે તું મદારી છે અને હું તારો સાપ? કે તું જેમ નસાવી એમ હું નાસી અને તારી જાળમાં ફસાઈ જાય? હું એ કાળોતરો નાગ છું કે એકવાર ડસી જાય ને તો પાણી નહીં માંગે. મોત સામે આવીને ઊભું છે અને કાળોતરો બનવું છે તારે? એ તો વખત જ કે કોનું મોત આવ્યું છે અને કોણ મારવાનું છે. હવે છે ને તને તારું મોત અહીંયા લઈ આવ્યું છે. આ તારા ભાઈનો અવાજ કાઢીને તને મેં એટલે જ બોલાવ્યો હતો કે આજે તારા રામ રમાડી દો. એ તો નક્કી છે ને કે આમે તું નમાલો છો. હામી સાથીએ બાંધવાની છે ને તારામાં ત્રેવડ નથી. તોજ તો તે મારી ભાઈની આડ લીધી છે, નગર તો મારા ઘેરે નો આવ્યો. ખાસ ખબર પડી જાય કોણ નમાલો છે અને કોણ સુરવીર. તને કીધું તું ને કે કેસરના અને મારા મારે ગોશે નો આવતો. એ સમયે તો મેં પણ તને કીધું હતું કે કેસર છે ને મને પ્રેમ કરે છે, એટલે તું છે ને અમારા બંનેની વચ્ચે નહીં આવતો. શાંતિથી અમારા માર્ગની આગળ જતો રહેશે. વિક્રમ, આમ જો તું આમ હિંમત નો હાર. હા, તને આપણા પ્રેમ ના હમશે. આમ ઊભો થા અને ઉભો થાય, ઉભો થા. આ ભવનનો માર જેને વાગે ને એ આ દુનિયામાંથી ઉપડી જાય છે. વિક્રમ, આ નમાલાને જવાબ દે. ઊભો થા. વાહ વાહ, તારા પ્રેમમાં બહુ તાકાત લાગે. રામ કોર છે ને હારું નથી. છોડીશ નહીં, તને યાદ રાખજે. એ તો વખત જ કે કોણ કોને નહીં છોડે. તને છોડવાનો નથી. તને સમજાવતો હતો હું મારો અને કેસરનો પીછો છોડી દે તો ના માન. જોયું? પ્રીત આવા ભડથી થાય, હા તારા જેવા નમાલાથી નહીં. વિક્રમ, તને કઈ વાગ્યું તો નથી ને ભાઈ? મોટા ભાઈ, તમે લોકો આવ્યા ને કેલાસને આના ઢીમ ઢાળી દીધા છે. કાંઈ વાંધો નહીં ભાઈ, આવા નરાધમોને આવી સજા મળવી જોઈએ.
મને તો ખબર નહોતી કે જે સાપને હું થાળીમાં ખવડાવું છું, જે થાળીમાં ખાધું છે એમાંથી સેદ કરશે. આવા કૂટનીતિ વાળાઓની આવી જ દશા થાય. જો આ વિક્રમના હાથે ન મર્યો હોત ને તો મારા હાથે તો મરવાનો જ હતો. પણ જે છું ઈ એમાં આનો કોઈ વાંક નથી. હાલ બટા કેસર ઘેરે. હાલો ભાઈ.